પિયળમાં ત્રીજો ભાઈ ભમરી બને વીરા મારા નરને કેટલીક વાર ઈયળમાં ત્રીજો ભાઈ ભમરી બને વીરા મારા નરને કેટલીક વાર ભક્ત બીજ પલટે નહીં જુગ જાવે ઊંચ ઘર નિજ ઘર અવતરે હવે આખીર સંતનો સંગ उस गिर निज गिर भाई अवतरे अरे वीरा मारा आखिर संत नो संग यदि पानी से पतला कौन है कौन भूमि थी भारी अग्नि से क्रोध अग्नि से कौन तेज है अबे कौन काजल से कारी अग्नि से तेज कौन है अरे कौन काजल से कारी यदि पानी से पतला ज्ञान है पाप भूमि थी भारी अग्नि से क्रोध तेज है वीरा कलंक काजल से कारी तमारा गामनी बाजूमा आटकोट में लाखों ने लोयण थी गया जेदी लाखा ने समझाई गयु लाखा ने नक्की थी गयु तेदी मां लोयण ने बे हाथ छोड़ी केवा लागे माड़ी माड़ी माफ कर दे मैं तारा हमें कदस्ती करी तारा हमें नजर बगाड़ी पर माड़ी तू जे धर्म ने वरीसो ई धर्म नो मने महिमा बताओ ई मने निज्या धर्म हमदाव मने ई वडो धर्म हमदाव मां लोयण लाखा ने केवा लागे भाई लाखा जो ई निज्या धर्म जाणवो होय निज्या केता निज ने निज केता आत्मो ई आयो क्यांथी मरीन पासो जाहे क्यां जो ई निज्या धर्म जाणवो होय तो मारी मां धर्मनी बार बेलड़ी ने तेड़ावी पड़े मारी मां धर्मनी बार बेलड़ी कोण तो धणी रामदेवजी डालीबाई धणी रामदेवजी डालीबाई कोंबोरानो लीलबाई दादा उगमसिंह वाली बांधड़ी मेघ दारुण देवबाई लाखो लोयण जेसल तोरल खीमड़ो डालल दे रूपा दे माल दे देवाज देवल दे देवतरण की लुआर सती लीलबाई डाडो मेघ दारू सती देवबाई सांगो सुरोज रांगो वनवीर अकबर बादशाह ने हुरमा मां धर्मनी बार बेलड़ी मारी मां धर्मनी बार बेलड़ी ने तेड़ावी पड़े तमारा महल में पाठ करो अमे बधाए सर्वे गदगंगा आवीए अने अमे तमने निज्या धर्म समजावीए तमने वजो धर्म समजावे बीज दिन थावर वारमिती लाखाए पोतानी आटकोट में धणीनो जामलो रहीशो दादा उगमसिंह पाटे बैठा खीमड़ो कोटवारू करे सर्वे गदगंगा बैठा से लाखा ने आखे पाटा बांधी घर में लई आव्या पानी नी अंदरी छाटी आखे थी पाटा खोली लाखाए ज्योतना दर्शन कीरा गदगंगा ना दर्शन कीरा बे हाथ जोड़ी दादा उगमसिंह हमा बैठा
દાદા ઉગમસિંહ લાખા હમ જોઈને કેવા લાગે ભાઈ અમારી આ માંધરમની બાર બેલડી આમાં તમારે જેનું કહેવાય એનો અમે તમને કંઠી બાંધીએ એ તમારા ગુરુ થાય. દાદા ઉગમસિંહ સંત સેલણસિંહને કેવા લાગે ભાઈ તમે લોયણના ગુરુ છો તો તમે લાખાના ગુરુ તમે થઈ જાઓ. સંત સેલણસિંહ દાદા ઉગમસિંહને કેવા લાગે નહીં બાપુ સતી લોયણને મેં નિત્યાધર્મ સમજાવ્યો છે, વડો ધર્મ સમજાવ્યો છે, પણ લાખાના ગુરુ મારે થવું નથી, લાખાને મારે કંઠી બાંધવી નથી, લાખાના ગુરુ તમે થાવ. લાખાને નિત્યાધર્મ તમે સમજાવો, લાખાને નિત્યાધર્મ તમે સમજાવો. દાદા ઉગમસિંહ સતી લોયણને કેવા લાગે તો બેની હવની મોર એક કામ કર બેની પ્રથમ તો લાખાને સમજાવ, વાત કર કે આ નિત્યા ધર્મ એટલે છે હું ઈ આવ્યો ક્યાંથી, ઈ નિત્યા ધર્મ ક્યાંથી આવ્યો, નિત્યા ધર્મ એટલે છે હું. સતી લોયણ દાદા ઉગમસિંહને બે હાથ જોડી સર્વે ગંગાને પ્રણામ કરી. લાખાને કેવા લાગે ભાઈ લાખા હું કોઈ મારા ઘરની વાત કરતી નથી, પણ આજ વિરાટ અને જૂના ધર્મની વાત કરું, તને આજ નિજ્યા ધર્મની વાત કરું. એ સતી લોયણ લાખા હમ જોઈ અને કેવા લાગે હું કેવા લાગે. મારકુંડને પૂછે રે મિદિયા તનમ એવું ભૂમશે અનાદિનો ધર્મ છે મુગતીનો માર્ગ મેં તો દીધો માલકુંડને પૂછે હરી
શક્તિ મળી ધર્મ સૃષ્ટિ ઓ આલે ધનની વાતો જાણે કોઈ સદગુરુ મળ્યા જેને માર પુનને બ્રહ્મના સુખમાં જઈને ભળિયા માર એ
शिव में उस वास्ते तारी सगती ये आवी बात जाने विरला ओ सूरत रे सूरत ना जाप रे जड़ी जाने अविनाशी मां रहीने बढ़िया माल देखो देखो शिवजी रे बखानो रे हम जे ई तो नोखो हमें नहीं आते जे हो ये ओ सिलसिली चली सती लोयण तेरी लोनारे हेम माला गुरु नाम दिन प्रमाणे जय हो हे समपालसी माल निधिया धनम ये मुझसे हे समपालसी माल નિત્યા ધર્મનો સંત કહેવાય ગયો મા ધર્મની બાર બેલડીમાં સંત કહેવાય એવા ધણી રામદેવજી મહારાજના માસિયાભાઈ હરભુજી
હરભુજીએ જેથી ધણી રામદેવજી મહારાજને કીધું કે બાપજી તમે જે ધર્મને વરેલા છો એ ધર્મનો મને મહિમા બતાવો, એ ધર્મનો મને મહિમા બતાવો. ધણી રામદેવજી કેવા લાગે તો વિલા સાંભળ, હું તને વાત કરું, હું તને આ નિજ્યા ધર્મની વાત કરું, તને વડા ધર્મની વાત કરું. હું કેવા લાગે તમને કહું હવે અમે ભગતી કરો હલ્દી અગમ વેદ તમને કહું હવે અમે ભગતી કરો હલ્દી અગમ વેદ જતી રે સતીનો હલ્દી પછી હવે અમે ધર્મ દિલો છે હલ્દી નિદાન પંથ મોટા હવે અમે ભગતી કરો તો હલ્દી અગમ ભેદ અગમ જય હો જય હો
અને એને ભગતી કરો અગમ ભેદ અગમ ભેદ ધણી રામદેવજી મહારાજ પોતાના માસિયા ભાઈ હરભુજીને કેવા લાગે વીરા ભક્તિ કરો તો હરદી અગમ ભેદ જાણો તમને કહું ઈ વસનુમાં હાલો તમને કહું ઈ વસનુમાં હાલો અગમ અગમ એટલે જોયું ન હોય એને અગમ કહેવાય તો આપણે આ જગતમાં બધું જોયું પણ એક ન જોયું કઈ તો કે મૈરા પછી જે ઘરે જવું છે ઈ ઘર જીવતા જોવું મૈરા પછી જે ઘરે જવું છે ઈ ઘર જોયું નથી જો ઈ ઘર જોવું હોય તો ભક્તિ કરો તો હરદી અગમ ભેદ જાણો જો તમે ભક્તિ કરો તો ઈ ઘરની ઓળખાણ થાય ઈ ઘરની ઓળખાણ થાય પણ જો ઈ ઘરની ઓળખાણ કરવી હોય ઈ ઘરની ઓળખાણ કરવી હોય તો વીરા આપણું શરીર માણસનું છે પણ એમાં દશા કાગડાની છે મોરથી કાગ દશા કાઢીને હંસની દશા લાવવી પડે કાગ દશા કાઢીને હંસની દશા લાવવી પડે કેમ કે મા તોરલે કીધું કે મારા ગુરુના દેશમાં માન સરોવરની હંસલા બેઠા એની પાર સરોવર કેતા સત્સંગ ને હંસ કેતા ગુરુમુખી મારા ગુરુના દેશમાં માન સરોવરા ત્યાં હસલા બેઠા એની પાર મોતી ચણે સવા લાખના જેનો બીજો નથી કોઈ હાર મારી એલી જિનગર હંસા મોતી ચૂકે કીડિયા કનકી કોઈ હાલો હંસા હું સરોવર જઈને જ્યાં પલ્લા પકડે ન કોઈ પણ આવી તો વાતો કોણ સમજે જેના ઘટમાં વિરાગ હોય જેના ભીતરમાં વિરાગ હોય એને આ વાત સમજાય ધણી રામદેવજી કેવા લાગે વીરા શરીર મનનું દશા કાગડાની આ કાગની દશા કાઢીને હંસની દશા લાવવી પડે આ કાગની દશા છે તહીં તો નિદા ખોદની અદેખા ઈર્ષા હું તું તારું મારું આવું બધો કચરો ભર્યો છે તહીં તો ગુરુ કબીરે કીધું તું કબીરે માર્યો કાગડો તાણીને માર્યાથી પ્રથમ વિદાયના પીખડા કામ ક્રોધ મોહ લોભ ને લાલચ પછી નિંદાશે શરીર મનનું દશા કાગડાની કાગની દશા કાઢીને હંસની દશા લાવી હંસની ગતિ આપણીમાં આવે કેમ મોરબીની બાજુમાં લજાઈ ચોકડીની બાજુમાં હળમતિયા ગામમાં આપણી મેઘવાડ સમાજમાં સોંદરવા કુટુંબમાં દાડો પાલણ પીર થઈ ગયા એ દાડો પાલણ કેવા લાગે આપણી કાયામાં હંસની ગતિ આવે કેમ સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શિર કેતા કાપડ અઠવાડિયું 15 દી મહિનો દી આ કપડા પહેરી રાખો આમાં મેલ ચડી જાય એવી રીતના આપણી કાયામાંથી 3 જગ્યાએ મેલ ચડે અઠવાડિયું 15 દી મહિનો દી નાવ નહીં એટલે શરીરની ચામડીમાંથી મેલ ચડી જાય પછી મેલને અગરબત્તી કરો કે માનતા ઈ માનો તો મેલ ન જાય ઈ મેલને કાઢવો હોય હારો હાબુ લઈને તળાવમાં જઈને નાઈ નાખો ઉપરનો મેલ વયો જાય પછી પાપીઓ નાઈ તોય મેલ વયો જાય ને ધર્મી નાઈ તોય મેલ વયો જાય ઉપરનો વયો જાય એનાથી અઘરો મેલે પેટની ઓજરીમાં થાય ખાવાનું ન પચતું હોય ખવાઈ જાય એ હિંવરોને બાપો પછી અડદિયા ખાઈ અડદિયા બાપાને નડે ઈ ઓજરીમાં બગાડ થઈ જાય મેલ થઈ જાય ઈ મેલને કાઢવો હોય ધીમા 3 ફેરા તળાવમાં નાવતો હોય પેટની ઓજરીનો મેલ ન જાય પેટની ઓજરીનો મેલ કાઢવો હોય ફરજિયાત એરંડિયું પીવું પડે જુલાબની ગોળી લેવી પડે જુલાબની ગોળી લઈ લ્યો પેટ સાફ થઈ જાય મેલ નીકળી જાય એનાથી અઘરો મેલ એક મનમાં લાગે મનનો મેલ મટાડવો હોય તો ધીમા 3 ફેરે તળાવમાં નાવ ધીમા 3 ફેરે ગોળી પીઓ તો મનનો મેલ ન મટે મનનો મેલ મટાડવો હોય તો કરવું હું मेरे दिल का दाग मिटा दे मुझे कोई ऐसा संत मिला दे मननो मेल मटाड़वो होय तो नित्य सत्संग में जावू पड़े नित्य भजन में जावू पड़े नित्य भजन सत्संग में जाता जाता तमारू मन से धीरे धीरे वैराग्य बंधाय अने ईज मन सत्य नी नजीक लई जाय ईज मन सत्य नी नजीक लई जाय कई न्या दादा पालने कीधु सामनी सते गुरु ने वचने हराणे खांडू उजड़े एम जड़ में उजड़े सीर खांडू कहता तलवार
2-4 વર્ષ સુધી તલવાર મ્યાનમાં પડી રહે, પછી તલવારમાં કાટ ચડી જાય. એ તલવારનો કાટ કાઢવો હોય તો બાપા હરાણમાંથી ગહવી પડે. હરાણથી કાગળવા તલવાર સેટી રહી જાય. તલવાર ગહાતી નથી. ઘણાઈને ભક્તિ કરવી પણ બાપા ગહાવું નથી. ભક્તિ કરવી પણ ગહાવું નથી. અમરદાસ કે મને જોર ન લાગે, મને પરબારું પતી જાય. આ લેવું દેવું ગુરુ મહારાજ કાંઈ નહીં, ચોરાહી છૂટી જાય. આ કોરે કોરી ચોરાહી છૂટાય નહીં. જો ભક્તિ કરવી હોય, મહિના પછી જે ઘરે જવું છે, જો એ ઘર જોવું હોય તો સીધા સાદા 4 ખ લાગે. હવની મોર તો કાંઈક ખવડાવવું પડે. ગુરુ બાલક સાહેબે કીધું, ખવડાવવાળાને ઘેર કોઈ દી તૂટો ના આવે. લાભલક્ષ્મી તો એના ઘેર બેઠા આવે. અવિનાશીનું સાધન એવું નામ પુરાણી પદી પામે. હવની મોર કાંઈક ખવડાવવું પડે, પછી કાંઈક ખર્ચવું પડે. ક્યાં દીકરાની જાન જાય, બાપી બંડલના બંડલ ઉડાડે, પણ એને નક્કી છે કે હું ગઈઢો થા તો મને રોટલો દે. એમાં સ્વાર્થ છે. એમાં નહીં કીડિયાળું પૂરો, ચકલાને ચણ નાખો, ગાય વાછરને રોટલો દો, મછલીને ચારો દો. કાંઈક ખવડાવવું પડે, કાંઈક ખર્ચવું પડે. પછી કદાચ કોઈ અજ્ઞાની કડવા વેણ કાઢી જાય તો ખમવા પડે. અને ક્યારેક એવો વારો આવે તો હટાવવું પડે. ભક્તિ કરવી 4 ખ લાગે. સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે, આમ જળમાં ઉજળે શીર. બારમથી બેઠા જીવ ઉજળે, આવું ભણે લાડો પાલણ પીર. 6 છકા 86 જોદન 15 બખો મેર. ઊન મથે ચડી નારો નાય પંખી દેલો પેર. પણ એ પંખીને ઓળખવો હોય તો પ્રથમ પોતા જો પંડ પરખો પોય કરો વર્મણ જો વિચાર. જો વર્મણનો વિચાર કરવો હોય તો કરવું હું પંડ કે પખારદાર, જીવ કે ઉજાડદાર. આ દાદા બાલમતીના ભેદ. ઈ દાદા બાલમતીના વેદમાં કીએ પંડ કે પખારદાર, જીવ કે ઉજાડદાર. જીવ કે ઉજાડદાર. ધણી રામદેવજી મહારાજે હરભુજીને કીધું કે વીરા મોરથી તો ઠામ થવું પડે. ઠામ થવું પડે. હરભુજી 2 હાથ જોડીને કહેવા લાગે, બાપુ ઉભા રહ્યો, હજી એક વાત કહું. મેં એવું સાંભળ્યું છે કે આ નિત્યાધર્મનો સમજવા જવું હોય, પાટે સમજવા જવું હોય તો જોડી જોડી જવાય, એકલાથી ન જવાય. જોડી જોડી જવાય, એકલાથી જવાય નહીં. એકલાથી જવાય નહીં. બાપુ મેં તો લગ્ન કર્યા નથી, હું એકલો છું. ધણી રામદેવજીએ કીધું કે વીરા તને આવું કીધું કે ને? મોરથી તો જતી સતીનો ભેદ જાણો. જતીનો સતીનો ભેદ જાણો કે જતી કોણ છે, સતી કોણ છે. જતી સતીનો ભેદ જાણો, પછી નિત્યાધર્મ ઉલાણો. મોરથી ભેદ જાણો. વીરા આપણે ને આપણી ઘરવાળી જોડી નથી. આમાં કોઈ એકલો નથી, બધા જોડી જ છે. આમાંથી કોઈ એકલો નથી, બધા જોડી છે. પણ આપણે ને આપણી ઘરવાળી જોડી નથી. કદાચ એમ કહેતા હોય કે બાપા તમે 2 માણા ધર્મ સમજવા આવજો, તમે જોડી થઈને આવજો. આપણી ઘરવાળીને આપણે જોડી નથી. ધણી રામદેવજી હરભુજીને કીધું કે વીરા જોડી નથી. કેમ? કચ્છનો દાડો મેકરણ કહેવા લાગે, આગળની નારી એવી હતી, પોતાના પતિના વચન પાળતી, પોતાના પતિને સ્વર્ગે સીધાવી અને વાહે અમરા પર હાલતી. વાહે અમરા પર હાલતી. એ જોડી નથી. એ જોડી નથી. જોડી કેને કહેવાય? બાઈ ગુજરી જાય તો વાહ લગો, ભાઈએ ગુજરી જવો નહીં. ભાઈ ગુજરી જાય તો બાઈ વાહ લગી વહી જાવી નહીં. બાઈ વહી જાય તો વાહ લગો, ભાઈ વયો જવો નહીં. બાઈ વહી જાય તો ભાઈ જાતો નથી, ગામનું ગરઘેણું કરે. આને જોડી ન કહેવાય. જોડી કઈ છે? જોડી કઈ છે? તો કે વીરા તારી શબ્દને સુરતાની જોડી. તારી શબ્દને સુરતાની જોડી. તારો શબ્દ ભેરો છે, સુરતા ગળે પડી છે, તો આ ધર્મ તારાથી સમજાહે નહીં. ધણી રામદેવજી મહારાજે હરભુજીને કહેવા લાગે, વીરા સાંભળું હું તને વાત કરું. કામના બીજને હલ્દી
પછી રબની પછી રજલે એવી વીરાન સંભાળો અને ધર્મ કરશો તો હરદી ધર્મ જાહો એ ખોટા ધર્મ કરશો તો હરદી ધર્મ જાહો તમે સત્ય એવી વાત ભાડો અને ભગતિ કરો તો હરદી આગમ ભેજ ભંગનો હરદી ભાવ મટાનો રે તમે લગડી એવી કિરિયા ગાડો અરે કર્મ રહી હરદી કિરિયા કમાવો તમે સાબી એવી રાખો ને દાણો અને ભગતિ આગમ ભેદ જતી રે સતી ને કોઈ દી જાળ અને સતી નારી એવી પાના પુરુષ ત્યાગે અને વિષયની વાસના અંગણામાં અને
ભગતિ કરો તો અરજી આગામાં ભેદ આગામાં ભેદ ધણી રામદેવજી મહારાજ કેવા લાગે વીરા કામના બીજને પ્રથમ વારો કામ તો આપણે બારી નહીં હગીએ પણ કામના બીજ એટલે કામના બીજ ક્યાં તો કે આપણી કાયામાં અષ્ટકમલમાં મન રે હૃદય કમલમાં ઘડીક થઈને આવેલ વયું જાય પણ આવેલ વયું જાય ને કાંઈક કહેતું જાય તો કે હું કહેતું જાય તો કે વાં ગોરે પાણી પીવા જા વાં ગોરે પાણી પીવા જા આવો વિચાર પ્રગટ કરે પછી સુરતા જગાડે નામને નામ જગાડે પ્રેમ જગાડે પુરુષને પણ બે ડગલા આગળ જઈ અને વિચાર કરવો કે જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી તો હું આ ગોરે પાણી પીવા જતો હતો પણ હવે મારા ગુરુએ મને નિત્યા ધર્મ સમજાવ્યો મને વડો ધર્મ સમજાવ્યો હવે આ મારાથી પાણી પીવાય નહીં એ પાછા વળી જાય અને સંતોએ કીધું કે વિંધાણા એટલા મોતીડા અણવિંધા પથરા કહેવાય વિંધાઈ ગયા એટલા મોતીડા અણવિંધા પથરા કહેવાય નામને બધે ઈ જ માનવી બાકી બીજા ગાફલ ગોથા ખાય કેમ લિંગનો ને ભંગનો ભાવ મટાડો હર કોઈમાં આત્મા છે લિંગનો ને ભંગનો ભાવ મટાડો તમારી કાયામાં અગ્નિ ક્રિયાને જગાડો કર્મ રહિત હળદી ક્રિયા કમાવો આ જગતમાં રહીને જ ભક્તિ કરવાની છે કર્મ કરતા કરતા ભક્તિ કરવાની છે એ કર્મ કરતા કરતા ભક્તિ કરવાની છે એ સાબિત રાખજો દાણો પછી જતી સતીને કોઈ દી જાળ ન લાગે સતી નારી પર પુરુષને ત્યાગે વિષયની વાસના જેના આંગળામાં ના આવે એને મોહના બાણ નહીં લાગે ધણી રામદેવજી મહારાજે શબ્દને સુરતાની વાત કરી શબ્દને સુરતાની વાત કરી વીરા શબ્દ છે જતી છે સુરતા છે સતી છે ઈ જતી સતીને કોઈ દી જાડું નહીં લાગે જે શબ્દ સત્ય શબ્દ જે અવાજ જે નાદ બ્રહ્મ એને જાર ન લાગે બાકી તો જે આ બોલી રહ્યો છે આ ખોટા બોલો શબ્દ એને તો જાર લાગવાની છે પણ આપણી સુરતા એ ક્યાં શબ્દને વરસે તો કે સત્ય શબ્દ સોહમ શબ્દને સોહમ સ્વરૂપ કેદી હતું તો કે જેથી માના ઓદાનમાંથી જન્મ થયો તેથી અસલ સોહમ સ્વરૂપ હતું અટાણી સોહમ સ્વરૂપ છે નહીં જોઈ સુરતાને શબ્દ હારે પરણાવી હોય તો પ્રથમ આપણે સોહમ સ્વરૂપ આપણે થવું જોઈએ સોહમ સ્વરૂપ થવું જોઈએ તો સોહમ સ્વરૂપ થવા માટે કરવું હું કાંઈ નહીં હાવ હેલો રસ્તો સોહમ સ્વરૂપ થવા માટે કરવું હું તો કે હાવ હેલો રસ્તો કાયામાંથી અવગુણને કાઢો ને ગુણને રાખો અવગુણને કાઢી નાખો એક વસ્તુ મુક્તિ નોખી મોક્ષે નોખો મોક્ષ કેને કહેવાય તો કે બ્રહ્મમાં વળી જાય તેજમાં તેજ હમાઈ જાય જ્યાંથી જહાં સે આયા વહાં સમાયા એ મોક્ષ મુક્તિ કેને કેવી આ કાયામાંથી એક વસ્તુમાંથી મુક્ત થતા જાઓ આજથી હું નિંદા નહીં કરું આજથી ખોદણી નહીં કરું આજથી ક્રોધ નહીં કરું આજથી લોભ નહીં કરું આજથી લાલચ નહીં કરું આજથી કોઈની અદેખાઈ નહીં કરું મારી કાયામાં અભિમાન લાવીશ નહીં આ એક વસ્તુ મૂકતા જાય છેલ્લે હું વધશે તો કે એક જ સત્ય સોહમ સ્વરૂપ ત્યારે ઈ સુરતા ઈ સોહમ શબ્દને વર્ષે સત્ય શબ્દને વર્ષે આ ખોટા બોલાને નહીં બને એના માટે થઈને કરવું હું તો કે જતી વિનાનો જામો નહીં જામે સતી વિનાનો ધર્મ નહીં હાલે તો આપણે નક્કી કરી લીધું કે આપણી ઘરવાળી વિના નહીં હાલે જોડી જવું જોઈએ અમે સાધુએ એમ કીધું બાપા બબે આવજો જોડી આવજો એટલે ઘેરે જાય તો વાંધો ના આવે બેન ખાટલો ઢારી દે બપોરે રોટલા પાણી દે એટલે હાયલું રે ધણી રામદેવજી કીધું કે વિરાજ જતી છે તારો શબ્દ છે ને સતી છે તારી સુરતા આ બે વિના તું ધણીને પાટે જા
મારા નાથને પાટીદાર નિત્યા ધર્મ સમજ શબ્દ તારા ભેગો છે સુરતા જો વાડીએ પડી મારી ભેંસ છૂટી ગઈ મારી પાડી છૂટી ગઈ તો આ નિત્યા ધર્મ કોઈ દી સમજાય નહીં નિત્યા ધર્મ સમજાય નહીં પણ આમાં આટિયારું બહુ છે જતી સતીને ઝાડ ન લાગે સતી નારી ઈ પરપુરુષની ત્યાગ વિષયની વાસના જેના આંગળામાં ના આવે આ શબ્દ છે વિષય વાળો છે એને કોઈ દી સુરતા વળશે નહીં પરપુરુષને ત્યાગી દે એને ત્યાગી દે એના ભેગી જાય નહીં કેમ કોઈને બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર જોગી મળે તો જ અમે જીવીએ નહીં તો છાંડી દઉં મારા પ્રાણ હું હરણીને પીયું મારા પારાથી માયરા મને વસનું ના બાણ આમાંથી જેને બાણ લાગ્યા હોય એ નર જાણે અવર હું જાણે અજાણ અવર હું જાણે અજાણ ચોપાટ માંડી છે સૂનમાં ખેલું મારા પિયુની સંગાત કદાચ હું હારી જાઉં તો પિયુની દાસી અને કદાચ પિયુ હારી જાય તો રે મારી પાસે હું હારી જાઉં તો પિયુ આગળ પિયુની દાસી થઈને રહું અને કદાચ પિયુ હારી જાય તો રે મારી પાસે મથલ તો પિયુને ભેગું જ રહેવાનું ભેગું જ રહેવાનું પણ વાત ન્યા છે કે જેથી મનને માયા આવી તેથી શબ્દને સુરતા જે મિલાપ હતો એ શબ્દને સુરતા નોખી પડી આપણે સત્સંગમાં જાય ભજનમાં જાય એ બેઠકમાં જાય પણ પ્રશ્ન કેવા કરીએ કે બાપા મોરથી મુરગી આવી કે ઈંડું આવ્યું એનાથી આપણને કાંઈ અજવાળું નહીં થાય મોરથીના જગતમાં હાંસી બની લોખંડ બનાવવા માટે હાંસી બની એરણ બની કે હથોડો બન્યો એનાથી આપણને કાંઈ અજવાળું નહીં થાય હાંસી કહેતા સુરતા હથોડો કહેતા શબ્દ અને એરણ કહેતા નાભી માના ઓધાનમાં પ્રથમ આપણી નાભી બની પછી બધું બન્યું કાશીનગરમાં કબીર સાહેબ એમ કહેતા કે હું કમળના ફૂલમાં પ્રગટ થયો છું હું અમરદાસ એમ કહું છું કે હું કમળના ફૂલમાં પ્રગટ થયો છું આપણે બધા કમળના ફૂલમાં પ્રગટ થયા છે ક્યાંથી તો કે નાભી કમળમાં નેદા ફરકા નાભી કમળમાંથી આપણે બધા પ્રગટ થયા છે નાભી કમળમાંથી પ્રગટ થયા છે ઈ નાભી કમળમાંથી પ્રગટ થયા ઈ શબ્દને સુરતા તેથી મિલાપ હતો ઈ શબ્દને સુરતા તેથી નોખી પડી એરણ બની હથોડો બન્યો કે હાંસી બની કાયામાં માના ઉદાનમાં જેદી આ ઘાટ ગણાણો તેથી પ્રથમ નાભી બની ઝાડવામાં જોજો મોરથી ફૂલ લાગશે પછી ફળ આવે પેલા ફૂલ લાગશે પછી ફળ આવે માના ઉદાનમાં પ્રથમ નાભી બની ને એના પછી આ બધું આખી રચના થઈ એરણ છે એ નાભી છે હથોડો છે એ શબ્દ અને હાંચી છે એ સુરતા પણ આમાંથી કઈ આપણને અજવાળું નહીં થાય સવાલ કરો કે કેવા બાપા હું માના ઓદાણમાંથી જન્મ થયો અસલ આત્માનું રૂપ હતો તેથી મારી શબ્દને સુરતાનો મિલાપ હતો મનને માયા આવી જીવ બનાવી નાખી દીધો મારી શબ્દને સુરતા નોખા પડી ગયા હવે એને પાછા મારે બેયને ભેગા કરવા છે બેયને મિલાપ કરવો છે મારે કરવું હું મારી સુરતા ક્યાં છે મારો શબ્દ ક્યાં છે મારી સુરતા ક્યાં છે મારો શબ્દ ક્યાં છે આવા સવાલ કરવો એમાંથી આપણને કઈ અનુભવ થાય આપણી સુરતા ક્યાં છે બહાર લગાડો તો માયા છે અંદર લગાડો તો સુરતા છે પણ અંદર ક્યાં છે સંતોએ વાણીમાં કીધું છે આપણે કોઈ દી ખોજ નથી કરી પ્રેમ ધરીને કોઈ આવે ચરણોમાં મારો સદગુરુ બાઈ ધરે જેને ગુરુના ગુણ ગાયા એના કારજ એમ છે નાભી કમળમાં વસે કસ્તુરી મરગલો વનમાં એમ ભરે દોડીને થાકી જવાનું એમાં તારું કાંઈ નહીં ભરે નાભી કમળમાં વસે કસ્તુરી મરગલો જંગલમાં ઘુમરા મારે ઈ ઘાસ ચારો ચરે ઈ લીલો ચારો ચરે એમાં એને સુગંધ આવી એટલે વિચારમાં પડી ગયો કે આ સુગંધ ક્યાંથી આવી આખા જંગલમાં ઈ સુગંધ ગોતે પણ એને એમ કે કોઈ ઝાડવામાંથી સુગંધ આવે છે આખા જંગલમાં ઘુમરા મારીને સુગંધને ગોતે આખું જંગલ રખડી થાય ક્યાંય સુગંધ જઈડી નહીં હાલ ઈ મને જઈડી નહીં હાલ પાછો ઘાસ ચારો ચરવા માંડું ઈ ધોરી ધોકળનો ચારો લઈ એમાં ચારો કરતો એમાં પોતાની નાભીમાં ત્યાં મોઢું વહી ગયું નાભીમાંથી સુગંધ આવી એટલે મરગલો ન્યા ઉભો રહી ગયો
વિચારમાં પડી ગયો, આખું જંગલ લખાયરો, પણ આ કસ્તુરી તો મારી નાભીમાં છે ને રૂગે રૂગું આખો જંગલ રખડ્યો. નાભી કમલમાં વસે કસ્તુરી મરગલો વનમાં એમ ફરે, દોડી દોડીને થાકી જવાનું એમાં તારું કાંઈ નહીં વરે. પણ જેથી આ સુરતાનો અનુભવ થઈ જાય, આ સુગંધનો અનુભવ થઈ જાય, તેથી આપણે મરગલાને જેથી કસ્તુરીની ખબર પડી ગઈ, કસ્તુરીની સુગંધ મળી ગઈ, એ કસ્તુરીની જાણ થઈ ગઈ, પછી ઘેરામાંથી બારો નીકળી ગયો. પછી હરણના ટોળામાં, મરગલાના ટોળામાં એ રહી નહીં, એકલો નોખો ચરે. એવી રીતના જેથી આ સુરતાની આપણને ખબર પડી ગઈ, આ કસ્તુરીની ખબર પડી ગઈ, પછી આપણે ઘેરામાંથી બહાર વયા જાઉં. એ ઘેરો કયો તો કે નિંદા ખોદણી અદેખાય ઈર્ષા હું તું તારું માનું. આવી વસ્તુ કાંઈ સારી નહીં લાગે. એટલે ધણી રામદેવજી મહારાજી અર્બુદને કેવા લાગે, હું કેવા લાગે. જતીને વિનાનો હવે અમે સતી વિનાનો અમે આત્માને ઓળખીને દેહ ભાવ મટાડજો. પછી મને અમે ભગની કરો તો આગમ ધણી રામદેવજીએ કીધું કે વીરા જતી વિનાનો જામો નહીં જામે, સતી વિનાનો ધર્મ નહીં લાગે. આત્માને ઓળખીને અડધી દેહના ભાવ મટાડી દે, મંડળાને બાંધી લે વેરાગે. મન આપણું વેરાગ સિવાય બંધાય નહીં, તો આપણી કાયામાં વેરાગ પ્રગટ થાય કઈ? આપણી કાયામાં વેરાગ પ્રગટ થાય ક્યારે? જો બાપા વેરાગી થવું હોય તો પ્રથમ ત્યાગી થવું જોઈએ. વેરાગી થવું હોય તો ત્યાગી થવું જોઈએ. આ કાયામાંથી કંઈક કાઢવું જોઈએ, કંઈક ઠામ ખાલી કરવું જોઈએ. વેરાગી થવું હોય તો ત્યાગી થવું જોઈએ. ત્યાગી કઈ થાય? તો કે જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે ત્યાગી થાય. પ્રેમ પ્રગટ થાય ત્યારે, તો કે પ્રેમ પ્રગટ થાય ક્યારે? તો કે કોઈ સદગુરુનો શબ્દનો છાંટો છપે ને તો જ પ્રેમ જાગે, ન કે પ્રેમ ન જાગે. તો જ પ્રેમ જાગે, નહીં તો પ્રેમ ન જાગે. પ્રેમ ન જાગે. ઈ આત્માને ઓળખીને અડધી દેહના ભાવ મટાડી દો, મંડળાને બાંધી લ્યો વેરાગે. કેમ? ધણી રામદેવજી મહારાજી અર્બુદને છેલ્લી કડીમાં કેવા લાગે? કેવા લાગે કે વીરા એક એક વસ્તુ કાયામાંથી કાઢતો જા, પછી છેલ્લે હું મળશે. એ ધણી રામદેવજી કેવા લાગે, હું કેવા લાગે.
પછી સગની એ દિશાના છે હવા અને ને બાલના છત્રના બોયલા પીરના પછી સબની એ આગળ નહીં બીજું કાંઈ અને ને ભગતી પલો તો હરદી અગમ ભેદ ધણી રામદેવી કેવા લાગે વીરા સતિયા થઈને તમે સતમાં ખેલો સતની સે સદાય હવાય આ જગતમાં પાર વિનાનું સરોવર કોણ, મૂળ વિનાનું ઝાડવું કોણ, પાંખ વિનાનો પંખી કોણ અને પરમાત્માને જોયા વિનાનું મોત કોણ? પાર વિનાનું સરોવર સત્ય. તમે સત્યમાં હો, તમે સત્યમાં હો, સત્યમાં રહેતા હો, સત્યમાં હાલતા હો, સત્યમાં ચાલતા હો, પછી તમારે સાબિત કરવાની જરૂર નથી. હમલો માણા વર્તી જાય. પાર વિનાનું સરોવર સત્ય, મૂળ વિનાનું ઝાડવું કાયા ગમે ત્યારે પડી જાય. પવન છે તો કાયા છે ને કાયા છે તો આયતું છે. પણ આ મૂળ વિનાનું ઝાડવું છે, ગમે ત્યાં પડી જાય. મૂળ વિનાનું ઝાડવું કાયા, આ કાયામાં જે રમી રહ્યો એ પાંખ મહિનાનો પંખી, લીલો પીરો અજબ રંગીલો સફેદ રંગથી સવાયો. ઈ પંખીને પાંખ નથી, વિના પાખે ઉડી આયલો આ મોરલો ગગન મંડળથી આવ્યો. ઈ મોરલો ગગન મંડળથી આવ્યો. પાંખ વિનાનો પંખી આત્મા ઈ આવ્યો એની મરજીથી, જાહે એની મરજીથી. ઈ પરમાત્માને જોયા વિનાનું મોત કયું. મારા નાથની એટલી જ અરજ કરવી કે કદાચ આત્માની ઓળખાણ થાય તોય ભલે, ન થાય તોય ભલે. સદગુરુનો દેશ જોવા મળે તોય ભલે, ન મળે તોય કાંઈ નહીં. ઈ જ્યોતિ સ્વરૂપના દર્શન થાય તોય ભલે, ન થાય તોય ભલે. પણ મારા નાથને એટલી, મારા પરમાત્માને એટલી અરજ કરવી કે હે મારા નાથ, મેં તારી જો બોરા ભાવે તારી ભક્તિ કરી હોય, હાચા મનથી હાચા ભાવથી જો તારી ભક્તિ કરી હોય, તો મારા નાથ મને છેલ્લી ઘડીએ મને જાગૃત અવસ્થામાં રાખજે. છેલ્લી ઘડીએ મને જાગૃત અવસ્થામાં રાખજે. જાગૃત અવસ્થામાં રાખજે. કેમ? મારા ભાઈ કુટુંબને મળતો જાઉં, મારા પરિવારને મળતો જાઉં. બધે યારે ચા પાણી પી, હરખેથી બધે યારે જય ગુરુમહારાજ કરી, જય ગુરુમહારાજ કરી, જય સીતારામ કરી, હરખેથી હું વિદાય લઉં અને બધાને કહેતો જાઉં મારી વાહે 11 રાખજો, મારી વાહે 11 રાખજો, ભજન રાખજો, સત્સંગ રાખજો, આવ્યાને ટુકડો ખવડાવજો. નહીં તો છેલ્લી ઘડીએ 10 દરવાજા તારા બંધ કરી દે, ચોકીદાર ઉભો રહે ચોકીરે. મોઢું બંધ થઈ જાય, આંખું બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, હાથ પગ બંધ થઈ જાય. પરમાત્મા કે માગવું હોય તો એટલું જ માગવું કે મને છેલ્લી ઘડીએ મને જાગૃત અવસ્થામાં રાખજે. નહીં તો સંતોએ કીધું આંખ બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, મોઢું બંધ થઈ જાય, એ હાથ પગ બંધ થઈ જાય તો આ પરમાત્માને જોયા વિનાનું મોત. નહીં તો સંતોએ કીધું છે કે છેલ્લી ઘડીએ તારી મોક્ષ સુરતા સમાય, તારી જિંદગીમાં નહીં જોઈએ એવી વસ્તુ તને નજરે આવે. તારી જિંદગીમાં કોઈથી નહીં જોઈએ એવી વસ્તુ તને નજરે આવશે, નજરે આવશે. આપણી કાયામાંથી 5 જગ્યાએ જીવ જાય. ક્યારેક અનુભવ કરજો, ક્યારેક નક્કી કરજો કે આ ખંભાળિયાનો બાવલિયો આવ્યો તો એ વાત કરતો તો વાત સાચી છે કે નહીં. 5 જગ્યાએ જીવ જાય. આંખમાંથી જીવ જાય તો આહુડા નીકળી જાય, મોઢામાંથી જીવ જાય તો લાલ પડી જાય, ગુદા કમળમાંથી જીવ જાય પથારીમાં ઝાડા થઈ જાય, નાભીમાંથી જીવ જાય 2 વાહનના 3 વાહનનો બાળક
બાળકનો ડૂટો હોય એવો ડૂટો પાછો થઈ જાય, વરમણમાંથી જીવ જાય, બે વાહના ત્રણ વાહના બાળકને કપાળમાં આંગળી કરી જાય એવો ખાડો હોય એવો જ પાછો ખાડો થઈ જાય. આ 5 જગ્યાએથી જીવ જાય, 5 જગ્યાએથી જીવ જાય, 5 જગ્યાએથી જીવ જાય. એમાંથી કઈ યોનિમાં ગયો, ક્યાં જન્મ લીધો એની ઓળખાણ કરવી હોય તો આંખમાંથી જીવ જાય તો પંખીડામાં અવતાર આવે, આંખમાંથી જીવ જાય આહુડા નીકળી જાય પંખીડામાં અવતાર આવે, મોઢામાંથી જીવ જાય તો લાલ નીકળી જાય, લાલ નીકળી જાય એ ગાય વાછરુમાં અવતાર આવે, ગુદા કમળમાંથી જીવ જાય પથારીમાં જાડા થઈ જાય એને નરક મળે, એને હરપ હિંદ્રામાં અવતાર આવે, આખી જિંદગી જહડાઈ ના લે, આખી જિંદગી જહડાઈ ના લે. નાભીમાંથી જીવ જાય તો પાછો બાળકનો જેવો ડૂટો હોય એવો જ પાછો ડૂટો થઈ જાય. સંતોએ કીધું ભગત કોઈ દી બીજ પલટે ની જુગ જાવે અનંત, ઉચ્ચ કર કા નિજ કર અવતરે આખી સંતનો સંત. પાછો ઈ મનકા જન્મ ધરીને આવે, વરમણમાંથી જાય જીવ, વરમણમાંથી જીવ જાય તો પાછો જી ઈ બ્રહ્મ કપાટ ખુલી જાય, પાછો જી બે વાહના ત્રણ વાહના બાળકને આંગળી કરી જાય એવો ખાડો થઈ જાય, એવો જ પાછો ખાડો થઈ જાય. ખાડો થઈ જાય એટલે જહાં સે આયા વહાં સમાયા વાત કો ગુરુએ જાણે. એના માટે થઈ ઈ કમાઈ કરવા માટે થઈને કરવું હું. કદાચ હું બોલવા બેસી જાઉં તો તંદી સુધી કોઈનો વારો ના આવવા દઉં, પણ આનું કાંઈ ના આવે. બોલવાથી કાંઈ ન થાય, બોલવાથી કાંઈ ન થાય. હાચી કમાઈ કઈ, હાચી કમાઈ કઈ તો કે પોતાના પૂન વિના પાર પામહો નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. તો કે પૂન કયું? જેથી માના ઉદાહરણમાંથી જન્મ થયો ત્યારે સુખમણા નાડી, આપણે સુખમણા નાડીમાં આપણે પ્રગટ થયા, સુખમણા નાડીમાં પ્રગટ થયા અને જેથી મરહું તેથી સુખમણા નાડીમાં મરહું. આવશું અસલ આત્માના રૂપમાં જાય છે, અસલ આત્માના રૂપમાં વચમાં માયામાં ઘેરાવો થયો, વચમાં માયામાં ઘેરાવો થયો. પોતાનો પૂન તો કે 8 પૂન ને 32 ઘડીના 21,600 સુવાસા, એ બધા સુવાસા આપણે સ્વાર્થના લીધા, પણ 8 પૂન ને 32 ઘડી 24 કલાકમાં એવો સમય કાઢો, એવો ટાઈમ કાઢો. હવાના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં એકાંતમાં બેહી અને કાયામાં એકાંત કરવી, બારની અંદર બે એકાંત કરી, યાદી વ્યાધિ ઉપાધિ મૂકી, જગતથી પર થઈ અને ખાલી કાયામાં ખોજ કરો, ખાલી કાયામાં સુવાસામાંથી ધ્યાન દઈ અને ખોજ કરો કે હું કોણ છું, પરમાત્મા કોણ છે, અને પરમાત્મા હોય તો મારે ને અંતર કેટલું અંતર હોય તો મટે કેમ? કે મા તોરલ કેવા લાગે, હું કેવા લાગે. અને સતી તમારો ભારત એવા પીરાને એ પુકારે ભાવના અને સતી તમારો ભાળ કાંઈક પોતાના એ પુણ્ય વિના પાર પામશો નહીં. અને ગુરુ હોય
એવા પીરને એ પુકારે પૂજા ભાગવા એવા પીરને એ પુકારે પૂજા ભાગવા ભાગવા સદગુરુ મહારાજ કી જય સ્વર્ગવાસી અમરાત્મા કી